નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આ રીતનું આપણું ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 2 ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। તો અહીંયા આપણે પહેલો જ પ્રશ્ન છે, ખાલી જગ્યા છે એ લખવાની છે, સોરી વિકલ્પ છે બોક્સમાં લખવાનો છે। તો અહીંયા નીચેનામાંથી સૌથી નાની સંખ્યા તો કે એ 5 ને 4/3 વડે ભાંગતા શું પરિણામ મળે? તો એ। ત્યાર પછી 8 રૂપિયા 3 પૈસાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો તો સી। ત્યાર પછી ચોથામાં આવશે બી 12.5 પરિમિતિ। ત્યાર પછી 5 અને 3 પૂર્ણાંક 1 સપ્તમાંશનો ગુણાકાર બી 15.5/7। ત્યાર પછી છઠ્ઠાનો ગુણાકાર થશે, અહીં બોક્સમાં મૂકવાનું છે 5/14, 3 5 15 ને 14 × 7 = 98। ત્યાર પછી આકૃતિનો અર્થ તો 3.1/4। ત્યાર પછી 8મો છે, એમાં આકૃતિનો ગુણાકાર કરો તો કઈ સંખ્યા મળે? તો એમાં આવશે બી। ત્યાર પછી 9મું 1 રીબીનની લંબાઈ, તો એમાં જવાબ આવશે સી। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। તો બે શૂન્યતર સંખ્યાઓનો ગુણાકાર 1 મળે છે તો એકબીજાના ખાલી જગ્યાએ તો વ્યસ્ત, પછી બીજી ખાલી જગ્યામાં 40, પછી ત્રીજી ખાલી જગ્યામાં ગુણાકારની નિશાની કરો તો જ પોઈન્ટ 12 થાય। પછી ચોથી ખાલી જગ્યામાં ભાગાકાર છે એટલે 9 કરવા પડે, અને પાંચમી ખાલી જગ્યામાં 0.054। ત્યાર પછી આગળ ગુણાકાર કરો તો અહીંયા આ રીતનો મિશ્ર સંખ્યા છે એટલે 3 દુ 6 ને 7/3 ગુણ્યા 5 1 5 ને 4 9/4, એમાંથી છેદ ઉડાડશો એટલે 21/4 એટલે 5.1/4, અને 7 2 14 ઉડશે એટલે આ રીતનો જવાબ મળશે। ત્યાર પછી ત્રીજો દાખલો છે, તો 4 × 7 અને 3 × 2 માં છેદ ઉડાડો એટલે 14/3 એટલે 4.2/3। અહીંયા પોઈન્ટ કાઢો 24/10 × 5 ચોથા દાખલામાં, એમાં 5 2 10 ને 12 દુ 24 એટલે 5 5 ઉડશે, તો અહીંયા આપણી પાસે વધશે જવાબ 12। ત્યાર પછી 5મો ને 6ઠો દાખલો, તો 54/100 ને 21/10 ગુણાકાર કરી લે 11 34/1000 એટલે 1.134। 28/10 ગુણ્યા 2/1000 એટલે 28 દુ 56/10,000 0.0056। ત્યાર પછી ભાગાકાર કરો તો 18 ભાગ્યા 3/7 એટલે 18 × 7/3, તો અહીં 6 7 42, અને અહીંયા 21/4 એટલે ભાગ્યા 1/7 એટલે 3/4। ત્યાર પછી ત્રીજો દાખલો, તો મિશ્રમાં 17/3 ભાગ્યા 51/4, પછી વ્યસ્ત કરો એટલે 4/51, પછી એમાં છેદ ઉડાડીએ તો 4/9। ત્યાર પછી દાખલા નંબર આવે છે 5મો અને 6ઠો, આ રીતના થશે। ત્યાર પછી 5મો દાખલો છે, માગ્યા મુજબ કરો। એમાં ચોરસ ખેતરની એક બાજુનું માપ 19.5 છે, તેની પરિમિતિ એટલે 19.5 × 4 કરો એટલે 78 મીટર આવશે। ત્યાર પછી
15 કિગ્રા બટેટામાંથી 3/5 કિગ્રાના કેટલા ભાગ પડી શકે? ભાગ પડે એટલે 15 ભાગ્યા 3/5. ભાગાકારની નિશાની છે જગ્યાએ ગુણાકાર નિશાની સંખ્યા વ્યસ્ત થઈ જાય એટલે 5/3 એમાંથી છેદ ઉડાડો તો આ રીતનો જવાબ મળશે 25 કિગ્રા. ત્યાર પછી ત્રીજો દાખલો, એક બાળક પાસે 20 લખોટી છે, તેમાંથી ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી અને ત્રીજા ભાગની લખોટી બી મિત્રને આપી. તો હવે તેમની પાસે કેટલી લખોટી વધી? તો કુલ લખોટી 20, એમાંથી મિત્રને આપેલી 1/4 એટલે 5 વધશે. તો બાકી વધેલી 20 ઓછા 5 એટલે 15. બી મિત્રને આપેલી તો કે 1/3 એટલે ફરી પાછી 5 લખોટી બાદ થશે એટલે 15માંથી 5 એટલે 10 લખોટી વધશે. ત્યાર પછી 1 મીટરના 53.50 તો 27.5 મીટરના કેટલા? તો 53.50 ગુણ્યા 27.5 એટલે 1471.25 રૂપિયા. ત્યાર પછી અહીંયા રવિ 1 કલાકમાં 3.1/3 કિમી સાયકલ ચલાવે એટલે 10/3 કિમી થાય. હવે 10 કિમી દૂર ઓફિસે જતા કેટલો સમય લાગે? તો 3/10 કિમી ચાલતા 1 કલાક, તો 10 કિમી ચાલતા કેટલો? તો આ રીતનું થશે 10 ભાગ્યા 10/3. તો અહીં વ્યસ્ત થાય ભાગાકારની નિશાની છે ત્યાં 3/10, 10 ઉડશે એટલે 3 કલાક. ત્યાર પછી વર્તુળના છાંયાંકિત ભાગની મદદથી 6ના 2/3 ભાગ કરો તો અહીંયા 6 ગુણ્યા 2/3 એટલે 2 4 વધશે. ત્યાર પછી 28 મીટર લંબાઈ રોડ છે અને એક દિવસમાં 7.5 મીટર કામ પૂરું કરે તો આને કેટલો સમય લાગશે? તો 82.1 મીટર છે એ રોડ છે એટલે 82 દુ 164 1 નાખી 165/2 મીટર. તો એક દિવસમાં 7 મીટર કરે છે તો કેટલા દિવસમાં આટલો રોડ પૂરો કરશે? એટલે 165/2 ભાગ્યા 7.5 તો 165/2 પછી ભાગાકાર છે એની જગ્યાએ પોઈન્ટમાં ફેરે 75/10 ભાગાકાર છે એની જગ્યાએ ગુણાકાર એટલે સંખ્યા વ્યસ્ત થઈ જાય 10/75 અને છેદ ઉડાડો એટલે 11 દિવસ તમને મળશે. ત્યાર પછી 1 ઇંચ 2.54 થાય તો 26.67 સેમી બરાબર કેટલા? તો અહીંયા 26.67 ભાગ્યા 2.54 એટલે 10.5 ઇંચ મળશે. ત્યાર પછી 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર તો 5/129 વ્યસ્તનો ગુણાકાર 129/5. અહીંયા ગુણાકાર કરો બંને સંખ્યા ઉડશે એટલે 1 મળશે. ત્યાર પછી અમિત 13.75 રૂપિયાના ભાવે 3.5 કિગ્રા બટેટા છે ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવશે? તો 13.75 ભાગ્યા 3.5. તો આ રીતનો ભાગાકાર કરીએ તો તમને 3.92 રૂપિયા મળશે એટલે એને આપણે પૂર્ણાંકમાં ફેરવીએ એટલે 4 રૂપિયા કમ્પ્લીટ પૂરા થશે. ત્યાર પછી 11મો છે, ફૂલનો એક બગીચો 22.50 મીટર લાંબો છે અને તેને 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવી તો કેટલી ઈંટો જોશે? તો બસ 22.50 ભાગ્યા 0.25 એમનો ભાગાકાર કરશો એટલે તમને આ રીતનો જવાબ મળશે 9 ગુણ્યા 10 એટલે 90 ઈંટ મળશે. છેદ તમે આ મુજબ ઉડાડશો એટલે. ત્યાર પછી અહીંયા ધોરણ 7ના વિદ્યાર્થીઓ ઉજવણી માટે 740.25 અને ઠંડા પીણાના 70 રૂપિયાની ખરીદી કરી. 35 વિદ્યાર્થીઓને સરખા ભાગ કરો તો ટોટલ 740.25 વત્તા 70 રૂપિયા 810.25 રૂપિયાનો ખર્ચો થયો અને 35 વિદ્યાર્થીના ભાગે વેચવાનું છે એટલે એનો ભાગાકાર કરો એટલે 23.15 રૂપિયા દરેક વિદ્યાર્થીના ભાગે આવે. ત્યાર પછી મિત્રો અહીંયા જાતે કરવાનું છે. અહીંયા તમારે એક વિદ્યાર્થીનું ગ્રુપ બનાવી અને તમારે પ્રથમ સંખ્યા ગુણાકાર ભાગાકાર બીજી સંખ્યાનો જવાબ શું આવે આ રીતની રમત લખવાની છે. અને અહીંયા બીજું મિત્રો તમારે પેટ્રોલના ખાંડના હવે તમારે આવા 2-3 ભાવ છે એ પેકેટમાં જોઈને તમારે એના ભાવ લખવાના છે. તો અહીંયા ભાવ લખવાના છે અને આ રીતનો આ દાખલો કરવાનો છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7
વિષય ગણિતનું ચેપ્ટર નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.